માગોવીસ ને આપે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો આજે આપણે છે ને વ્લોગ થોડોક વધારે જ મોડો ચાલુ કર્યો છે. અત્યારે વાગ્યા 11 અને હું તો જો કે સવારે શું કહે પાછો હોઈ ગયો તો કેમ કે કઈડ બહુ દુખે છે, કઈડનો દુખાવો હજી વધારે છે એટલે છે ને હોઈ ગયો તો હું અને બસ હમણાં પાછો લાઇટ ગઈ તો ઉઠ્યો હું અને માં કરે છે એનું કામ. મને છે ને કઈડ દુખે હવે આજનો દી રાહ જોવી નકા પછી કાલ તો કંઈક કરવું પડીએ કેમ કે બહુ રિકવર નથી. અને માં જો શાક કરવાની તૈયારી કરે છે. મમ્મી તારે જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. હાલે ને જમવાનું બનાવવાનું. સારું સારું જો મમરી તરતા લાગે. અમારા માટે પાણી પૂરી તૈયારી. તું મારે સાથે ગગો ઝુણકો ઝીંકા ગગા તો કરી હજી એક તર ને એટલે તર નાખો ને. ઝીણકા ગગા બધું કરવું પડે. કેવાનું શાક બનાવવું? બટેકા અને ટમેટા. હા તો મેં હવા ઉજાસ કર્યું છે ને હવાડું અહીં ફૂલ હવા આવે કામ અહીંથી બાદ નીકળી જાય. બારી ખોલ નાખો. इसमें क्या है? जीरा. जीरा घर का जीरा. ओके. ये अभी क्या डाला? ये वघारी. आहा सुगंध आई भी. चलो अभी किसी को खानी है पानी पूरी आ जाओ खानी हो तो. આમાં નાખ દઉં. ઓકે તમે હમણાં કંઈક સત્સંગ વાળા પ્લાનિંગ તો કરો હો. થાશે તો કહો ને કંઈક મોટું કરવા જઈ રહ્યા છો સત્સંગ વાળી બાજુ એમ ને. કઈ વાંધો નહીં. તો છે ને મારા માં સત્સંગમાં હું તો જવાનો ટાઈમ ના આવે પણ સત્સંગમાં દર મહિને એના કંઈક ઓલા રૂપિયા ભરવાના હોય ને બધું કમ્પ્લીટ ભરે. ગામાં જેમ થાય ને કે હાવ નવરાત્રે ત્યાં જાય સત્સંગમાં. અમારે અમારે છે ને અમારા ડાંગર પરિવારના બધા રહીએ ને મોતીહર કરીને ધાર ઉપર ત્યાં બાયુ બધી સત્સંગ કરે. ત્યાં છે ને કંઈક હોય મહિને 50-100 રૂપિયા જે બધાને જે દેવા હોય એ બધા ભેગા કરી લીધા. બહુ જાય બાયુ હમણાં 2-3 વર્ષ અમારા ગામની બાયુ હપ્તા કરી હતી. બોલો કામાં સત્સંગમાંથી જી. હા અને હવે આ બાયુ કંઈક વિચારે છે હવે આપણે કહી દેવું જે હાવ ફાઇનલ નક્કી થઈ જાય એ લગભગ તો આજે જ નક્કી થઈ જાય એટલે આપણે કહેવું કે શું કરે છે આ બધી સત્સંગવાળી બાયુ. આ સત્સંગવાળી બાયુ નક્કી નંબરે કઈ હપ્તા ઊભી કરી દઈએ. અમારા ગામમાં એક હપ્તા થાય છે હમણાં 31 તારીખે ચાલુ થાય. કામાં દલવાડી સમાજ કરે ને. હા હા ઈ ત્યાં પ્રાઇવેટ ભાઈ એક કરે કા. અને શું કે હમણાં અમારા મોહિની એ સપ્તાહ કરે છે. એ તારીખ છે 17 તારીખ. કામાં 17 તારીખે કંઈક ઓલું પોથીનું ઓલું છે. 18 તારીખેથી સપ્તાહ ચાલુ થાય 24 તારીખ સુધી એમ કીમાં છે ને. અને આપણે ન્યા તો લગભગ 7 દી જવાનું છે કેમ કે અમારે મોહિની જ સપ્તાહ કરે છે એટલે ત્યાં તો એકચ્યુઅલીમાં હાજરી આપવી જ પડે. પછી એક વચ્ચે બીજી સપ્તાહ છે ત્યાં જવાનું છે એટલે હમણાં થોડોક ટાઈમ ગામત્રા રહે. કોઈમાં મિસ્ટેક એવી થાય મારા ગાય નહીં જાય ને એટલે સાંજે તો આવવી પડીએ ગામમાં કે તમે દોઈ દેહો. નહીં તમે નહીં દોઈ લ્યો. વાછડી આવે તો વાછડી ધવરાવી દેજો ને બધું. આપણે અહીંયા હોય નહીં શું કામનું દૂધ ને શું કરવું કઈ વાંધો નહીં. આપણે તો મોટી માન કેવું ને વાછડો વાછડી જે હોય ધવરાવી દે ફૂલ દે. આપણે દો આવવી નહીં અને મારે તો હમણાં જ રહેવું હાથ દિવસ કામ અમે મારે દીપકભાઈ ને મેં સારું જામે હતી અમે એ તાર રખડી ને વિડીયો ઉતારી. હા 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 તો સારું હાલો તો બહુ જ્યારે વિડીયો લાંબો થઈ જાય તો બપોર સુધી તો કંઈ કામકાજ છે નહીં અને મને કઈ બહુ દુખે એટલે કંઈ ક્યાંય કામે કરવા જ નથી. હમણાં 2 દિવસ જ નકરો હૂતો જ રહું. મારે હમણાં એવું હોય કે મને કોઈ કામ જ ના છે કેમ કે મારે વાકું જ નથી વરાતું એવી કઈ દુખે. બોલો તમારે તો તમે હજર થઈ ગયા કેવા એટલે વાંધો ના આવે. અને હારું હાલો હે ને કઈ હે ને ટચાક્યા જેવું કંઈક થઈ ગયું કોઈને કે દેશી વધ કે એવું કંઈ હોય ને તો મને જરૂર ઇન્સ્ટાગ્રામમાં હે ને જે ડીએમ કરજો તો ડોક્ટર પીએમ ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં ફટોફટ ડીએમ કરજો કેમ કે કઈ મળતી નથી. દવા કે ઇન્જેક્શન ગમે એ હું કરી લ્યો ગમે પાવરનું કંઈ અસર નથી થતો.
એટલે કોઈ જરાક DM કરજો કોઈ આગળ કોઈ એવી દેશી ઈલાજ હોય તો. આપણે જો આ રાજમાં છે ને કેદીના તડકે ઘા ખાઈ મેં એક બાજકું તો ફાટી ગયું તડકાનું. એટલે છે ને આપણે આજે આ હોલ છે ને આખો ચોખ્ખો કર્યો. હોલ છે બહુ મોટો. આજ જો આ હોલ છે ને ચોખ્ખો કર્યો. જો બહુ મોટો હોલ છે. આમાં બહુ જાજુ ભેહાણ હતું ને ચોખ્ખો કર્યો. જો આ લગભગ છે ને 3 રૂમ જેવડો એક હોલ છે. પહેલાં એટલો નીચો હતો પછી એને ઊંચો કર્યો પણ તેથી પ્લાસ્ટર કરવાનો ટાઈમ ના મળ્યો એટલે ત્રાહો આમ નામ છે. આમાં માંડવી સમાઈ જાય લગભગ 1500 મણ જેટલી. એક ફેરે આખો ભર્યો હતો ને તો એટલી ભરાણ આટલો થયો શું કે એટલી હમાણી હતી. આમાં છે ને રાજમાં નાખવાનો વિચાર છે કેમ કે રાજમાનો બહુ ભાવ છે નહીં ને હમણાં એટલે વેચવાનું આરહ રાખ્યું. બાકી ન કદાચ વેચી નાખી. હજી આપણે ઓલી ટેકામાં માંડવી જાતા વધી હતી એ હજી આમનો ઢગલો પડ્યો. હજી થાય 150 મણ જેટલી. 2 ટેકાન વાળા વયા ગયા અને ભાવ કહેવાયનો કંઈ છે નહીં એટલે ઉપાધિવાળું બહુ છે. ભાવ વગર બધું સાચવવું પડે અને દેવાય નહીં કામાં. મારી પાણીપુરી તમે ખાવ હોવ લઈ આવું દુકાને તર નાખી હજી થોડીક મને બહુ ભાવી. હવે તાને રૂંધે ભાઈ ખાય કંઈ વાંધો નહીં હાલો. નાસ્તામાં કરે કંઈ વાંધો નહીં હાલો. તો આખી પાણીપુરી જ બનાવી નાખી. પાણીપુરી બધું હાલો. અત્યારે વાગી ગયા છે 4:30 જેવું થયું ને બસ અમે બાપ દીકરાને જવું છે વાડીએ. તમે તો વાડીએ ગયામાં છે ને ગુલ્ફી ખાઈ લઈને પછી જ અહીંયા એકચ્યુઅલી મજા આવે કેમ કે મારે તો જવાનું છે વિડીયો અપલોડ કરવા માટે. કેમ છે ને કાલની ગુલ્ફી પડી જો બરફ થઈ ગઈ. બરફ જોઈ શકો છો ગાઈસ. જ્યારે બરફ જોયું બરફ થઈ ગઈ. કોંગ્રેચ્યુલેશન. કેરીઓ આંબામાં જ થઈ રહ્યું. હાલો ગાઈસ કોઈને આવું ખાવી હોય તો આવી જાવ નકર પછી હે ને હું ખાઈ લઉં મને લાગી ભૂખ. હાલો હું આવ્યો તો વાડીએ વિડીયો અપલોડ કરવા અને આપણે પાણી ચાલુ કરી દીધું છે. જો એકચ્યુઅલીમાં એક ક્યારો છે ને કોરો રહી ગયો હતો ને પાછો પાયો છે અને અત્યારે 2 મોટર ચાલુ છે વાવની ને બોરની 2. જો અત્યારે વાતાવરણ કેમ છે મસ્ત છે ને જોરદાર અને સનસેટ સમય છે એકચ્યુઅલીમાં.